કેપીઆઈટી ટેકનોલોજીસની વાત કરીએ તો યુરોપની અંદર ઓટો કંપનીઝને સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. હવે આપણે જોયું કે યુરોપની જે ઓટો કંપનીઝ છે એને રેવન્યુ વોર્નિંગ્સ અને પ્રોફિટ વોર્નિંગ્સ આપી છે આગળ જતા. તો એના લીધે કેપીઆઈટી ટેકનોલોજીસ જે છે એની બી આગળ જતા થોડું રેવન્યુ ઓછું થશે. કંપનીએ કીધું છે કે એ લોકોનું જે Q1 ગાઈડન્સ છે એ લોકોએ કટ કર્યું છે. કંપનીને લાગે છે કે ડોલર રેવન્યુ 1% ઘટશે યર ઓન યર અને માર્જિન્સ થોડું વધારે ઇમ્પેક્ટ થશે. આગળ જતાં બી થોડો ટાઈમ લાગશે. ઓટો સેક્ટર જે છે યુરોપમાં એની રિકવરીને થોડો ટાઈમ લાગશે. આપણે જોઈએ તો જેટલી કંપનીઝ ઇન્વોલ્વ છે યુરોપની ઓટોની અંદર, જેમ કે ટાટા એલેક્સી છે, પછી જીએલઆર છે, ટાટા મોટર્સ જીએલઆર, તો એ લોકો બી જોઈ રહ્યા છે કે આગળ જતા થોડું રેવન્યુ ડિક્લાઇન આવી શકે છે. તો મને લાગે છે કે શોર્ટ ટર્મમાં થોડું હજુ પેન આપણે જોઈ શકીએ છીએ કેપીઆઈટી ટેકનોલોજીસમાં. બટ લોંગર ટર્મમાં કંપનીનું વેલ્યુએશન સારું છે. બટ હમણાં શોર્ટ ટર્મમાં કંપની અવોઇડ કરવી જોઈએ. અત્યારના આપણે અવોઇડ કરવી જોઈએ, પણ જો લોંગ ટર્મનો અપ્રોચ હોય તો અત્યારના એક સારો એન્ટ્રી પોઈન્ટ મળી રહ્યો છે કે આતિશભાઈ હજી પણ વેઇટ કરીશું? એન્ટ્રી પોઈન્ટ તો એક્ઝેક્ટ આપણે કહી નહીં શકીએ, બટ એક્યુમ્યુલેશનની સ્ટ્રેટેજી રહેશે. 500 થી કરંટ પ્રાઇસ સુધી સ્ટોક એક્યુમ્યુલેટ કરવો જોઈએ એફડી ડિક્લાઇન પર.